નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો પોતાના દુઃખને બીજા લોકોને વ્યક્ત કરવાથી શું થાય છે એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, હંમેશા એ લોકો જ ખૂબ જ રડાવતા હોય છે જે અકેલાપનમાં, જે લોકો હંમેશા વધારે મુસ્કુરાવવાની કોશિશ કરતા હોય છે. નંબર 2, જ્યારે કોઈને પોતાના બનાવવાની કોશિશ કરો ત્યારે પોતાને ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે. નંબર 3, બદલાવનો સૌથી મોટો ઉપાય પોતાના વિચારો બદલવાનો છે. નંબર 4, ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એમની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. નંબર 5, ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી. નંબર 6, તું છોડી દે કોશિશો માણસોને ઓળખવાની, કારણ કે અહીં બધા જ જરૂરતના હિસાબથી બદલતા રહે છે. પોતાના ગુના ઉપર 100 પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે. જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો ઉપર વિશ્વાસ કરવાથી આવે છે અને અડધું દુઃખ એ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે. ક્યારેક ક્યારેક આપણે ખોટા નથી હોતા, બસ એ શબ્દો નથી હોતા જે આપણને સાચા સાબિત કરી શકે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો સાહેબ. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેમને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. બધાને સારા સમજી લેવા એ જ મારી એક ખરાબ આદત છે. જે વ્યક્તિ પોતાની પાસે જે ચીજ છે એનાથી સંતોષ નથી, તો એ વ્યક્તિને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય એ નક્કી છે. ખુશ રહેવાના ચક્કરમાં માણસ વધારે ઉદાસ થતો જતો હોય છે. ભલે તમારું કોઈ પણ પોતાનું કેમ ના હોય, તેમ છતાં એ સૌથી પહેલા પોતાનો જ ફાયદો જુએ છે. સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી. એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે. જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ક્યારેક પાછળ પણ હટવું પડે છે. કદર અને સમય પણ કમાલના હોય છે. જેની કદર કરો
તે સમય નથી આપતા, અને જેને સમય આપો તે કદર નથી કરતા. એક સત્ય કહું તમને, કદાચ તમને કડવું પણ લાગે અને તમે ન પણ માનો કે જેટલી તમે ચિંતા કરો છો, વાસ્તવિકતામાં એવું કંઈ પણ નથી હોતું જેની ચિંતા કરીએ છીએ. કેટલાક લોકો કહે છે કે તમને શું ખબર અમારી જિંદગીના વિશે. જિંદગી કેવી પણ હોય, પરંતુ જો તમે સમાધાન નથી કાઢી શકતા પરેશાનીઓ, તો એનો મતલબ એવો છે કે તમે ખુદ એક પરેશાની છો. જે લોકો દર્દને સમજે છે એ લોકો દર્દનું કારણ ક્યારેય નથી બનતા. કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કરે છે, કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિને ખોઈ નાખે છે. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર? આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે. મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાનામાં નાના માણસને ક્યારેય નાનો મહેસૂસ ના થવા દે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે એ જ્યારે પણ આપણી જિંદગીમાં આવે છે ને ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જતા હોય છે. જિંદગીમાં કંઈક કરવું છે ને તો શરૂઆત કરવી જ પડશે, કારણ કે વિચાર કરવાથી તો ફક્ત અને ફક્ત ચિંતા જ મળે છે. ચિંતા સિવાય કશું જ મળતું નથી. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈક વ્યક્તિ જરૂર હોઈ શકે છે. પછી એ સ્વભાવ સારો હોય કે ખરાબ પણ હોઈ શકે છે. આજકાલ તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોને કામ આવતા રહેશો. જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી ગયો, એ દિવસથી એ લોકો તમને વાત કરવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેશે. કારણ કે અહીં મતલબની જ યારી છે. જો માણસને પારખવો છે ને તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. આજકાલ સમય એવો આવી ગયો છે ને સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ છીએ એ જ લોકો જ આપણને સમજી નથી શકતા. એટલે પોતાના કામમાં ધ્યાન આપો. જિંદગી ખૂબ જ નાની છે. જે આપણાથી સારો વ્યવહાર કરે છે એનો ધન્યવાદ કરો, અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા એમને મુસ્કુરાઈને માફ કરી દો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.